કૃષ્ણ, જય માતાજી બધાને। વાગ્યા છે 4 વાગ્યા હે। હા, સંધ્યા આવી ગઈ પણ તાવ આવી ગયો ટાઈટ બહુ છે, તાવ આવી ગયો ને આ સાટે છે ઉરિયા અને આજ મારી મમ્મીએ નવું સ્વેટર કર્યું। સ્વેટર તો કેદીનું હોય પણ મમ્મીને બહુ ટાઈટ ના પડે ના સમર કોટ પહેરતી। હા, હાજી મેલો તો પહેરી લીધું। હાલો, મારે હવે જુવેર પડવા જાવી, ડોબડાને નાખવાનું છે। જોઈ બધાય વાંથી મારા હમું જોયા રાખ, તું કી જટમને નાખ, જટમને નાખ, જટમને નાખ, તે આપણે ત્યાં જવાનું છે। જોઈ રહ્યા પપ્પા આવી ગયા તા નારિયેલ લેવા, તે નારિયેલ લઈને આવી ગયા। લઈ આવ્યા નારિયેલ? હા, તો હવે શું કામ કરવાનું છે તમારે? તારે લેસન? હા, તો તાર પપ્પાને ખાતર સાટવા લાગવા જાય, ફુવારા બદલાવા તો હું ગઈ હતી। હા, તો જવા દો, જા। બહુ નામી કામ કર્યું, જર્સી રહેવા દેવાય। 1 hour later. હાલો, તો આની ના તૈયાર થઈ ગઈ ને માથે નવું સ્વેટરે પહેરી લીધું। આજ નવું કે આપણે હે ને સ્વેટર લીધું ને પહેરી લેવું। અને મહેંદી ખાવા પપૈયું જતા દિવસા દઈ નાખ્યા, આને કાપા કાઢી નાખ્યા, આડે થળ મોરી નાખ્યું। તો પોપિયું એવડું હતું, આપણે એક સીર લઈ લીધી। આમાં જતા એવડે પાછા રોપે થઈ ગયા પોપિયા અંદર। એલા આ છોકરી દેખાય એ પૂરા જતા એ તો મંડાણો હતી કોક ને બરાકતા ખરો। હાલો બધા પોપિયો ખા હે જય દ્વારકાધીશ, જય મુરલીધર। હાલો બધા પોપિયો ખાવા। વારે વાહ, કેવું હે ને હમણાં બહુ મીઠી નું હોય। આ અલગ પોપડી નું પાક્યું આવ્યું ફેરે। હા, જે મોટા આવડા આવડા થાય ને હા 10 કિલા ને એક પોપડી ઈ પાક્યું હે। હા, તો મીઠાઈ બટ લઈને પાસે આ 3-4 જણા થઈને અહીં ઉપાડી આવ્યા હા અવળું પોપડી હતા। એમ કહીએ તો કેવાય ને, આપણે 10 કિલા નું ઘેર માન પૂગ્યું હતું, 3-4 જણા થયા ને ઘેર માન પૂગ્યું। મીઠા બટ લઈને પાસે છે, જેને ખાવા હોય આવી જાવ। હાલો, તો હવે અમે તો ખાઈ લઈએ, અમે હમણાં કાયમ પોપી ને ખાઈ લઈએ આપણે, નકર આપણે વાહ રહી જાઉં। The next day. હાલો જય દ્વારકાધીશ, જય મુરલીધર બધા મિત્રોને। તો આજ આપણે કેટલા દી પછી હે ને વ્લોગમાં આવ્યા હે। હમણાં હે ને ટાઈમ જ ના જડતો આપણે વ્લોગ ઉતારવાનો। હમણાં જો આપણે જીરું પાતા, ચણા પાતા, પછી હમણાં થોડીક પરીક્ષા ઢોકળી આવે, હમણાં કામમાં લાગી ગયા બધા। મમ્મી ને પપ્પા હે ને અહીંથી બળ ખોદે। પપ્પા કેમ અહીંથી બળ ખોદો? બેહું કિલો એક ડરેમ નાખવીને હા હા હવે ક્યાંક નાખી તો ખરી ને, આમ તો ક્યાંય જડતી નથી। હા, હાલો હાલો તમે તમારું કામ ચાલુ જ રાખો। જો મમ્મી ને પપ્પા હે ને અહીંયા બળ ખોદે ખાવ। અહીંથી કેમ ખોદો હતી? બહારથી લઈ આવો તો બાયણે બાપ ક્યાંક જડવી તો જોઈએ ને બળ। તો તમારી નથી હાલવાના તો તમારી સાચી વાત છે। માર્ગ ગુમાઈ ગયા હાલવા હાટું નથી જડતી, નાખવા હોય તો ખાડા હોય તો આમાંથી કેમ જડે? જો હે ને આપણે નવું કામ ચાલુ કર્યું હે। જો બધા ટાંકા ગોઠવી દીધા હે। જો આ ઓલો હર્ષનો મોટો ટાંકો હોય ને 500 લીટરનો, એ અહીંયા ફિટ કરી દીધો ને એક અહીંયામાં 200 લીટરનો નાનો ફિટ કરી દીધો। ઓલો આગળ ખાનમાં થાય એવો આ તો આપણે લીધો હે કંઈક 2,000નો ખર્ચો થયો, 2,000-2,500નો। અહીંયા જો આપણે હે ને બીજ નળી ફિટ કરી અને વાં જવા દેવું છે પાણી, એટલે અહીંયા આમ રાખ્યું છે। અને આ હે આગળ ખાનમાં આવ્યો નહીં, જો અહીંયા વાલ ફિટ થઈ જાય ને એટલે વાલ જો હું તમને હે ને બતાવું। આ વાલ હોય ને એ આમ હેઠો જાય એટલે માંથી પાણી નીકળે, ઉપર આવી જાય એટલે બંધ થઈ જાય। આપણે થોડોક વાલ મળીને રાખ્યો હે એટલે ટોપિયા હે ને આપણે જેટલા ભરવાના એટલા જ ભરાય। તમે કહો કેમ વાલ મળી નાખો? તો હે ને વાલ એટલે મળ્યો
કે ટોપિયા હે ને અહીંયા હું ભરાઈ જાય ને આખા તો ભીહું મોઢો બોરે ને તો પાણી બહાર જાય અને આ હે કે જો અહીંયા સુધી ભર્યું હોય ને તો ભીહું મોઢું બોરીએ ને તો એ હે ને બહારનું પાણી ના નીકળે વધીને અહીંયા સુધી પાણી પૂગે કાંઠે તો કંઈ વાંધો ના આવે ને જો અહીંયા હે ને ખાડા બોરે હે મમ્મી ખાડા બોરી નાખે ને તો આ છે ને ભીહું ના બાંધવાની મુહૂર્ત કરી દઈ કેમ કે આ બધું સિમેન્ટનું ના પ્લાસ્ટરનું બધું કર્યું ને આમાં માઇપ ને બધું નાખ્યું ને એ બધું જો પછી જો વેલેરી ભીહું માની દઈ તો એમાં બધા ભીહું પછી હિંગડા મારે ને પછી એ એમ શું કે હિંગડું મારી દઈએ કે પછી પગ અડાડે તો પછી તૂટી જવાની બીક રાખે એટલે આપણે થોડુંક મોડ્યું ભીહું બાંધ્યું એ ને 2 દી અહીંયા જો અહીંયા બાંધી દેવાની માં બાંધવાની 2-3 ને ઉમરી બાંધી દેવાની એટલે એને ટાઢે ના પડે અને ગમાનમાં બંધાણી કહેવાય આ બધું જોતા લીલું પપ્પા ક્યાં ગયા હતા તે નેટ ને બધું લઈ આવ્યા આપણે હાટું બદામ લઈ આવ્યા હતા આપણે ખાતા હતા જોતા હવે આ જોતા જબરા રાડા ખાવા માંડી દીધી મજા આવે ને બધા ઓય જોતા આપણી પાસે આવે બધા માલના બાંધી દીધું વાંધો આપણા બંસીબેનને થોડોક ઓઠર કરવાની જરૂર છે એને કંઈક આપણે પાછું કાલ આડું માન દેવું ને આજ તો હવે થોડીક વાર રહે એટલે પછી બધાને માં લઈ લેવાના છે આજ સુધી રહેવા દઈએ પછી કાલ ત્યાં કંઈક બાંધવાનું છે હવે આપણે કુંદરી એ બહુ મોટી થઈ ગઈ હાલો હવે ભીહું નહીં નાખવાની જેવડી થઈ ગઈ જો બધાને નખાઈ જાય આ જોતા એને શું કે ખાવાની એટલી એમ મજા આવે ને વાંથી રાડા લઈ લઈએ ગમણમાંથી જો ઓલી ભીહ ખાઈને મથી ત્યાંથી ને એમ શું કહે મમ્મી પાસે રાડા લઈ લઈને ખાય છે હાલો વાં પૂછી પપ્પાને કેટલે કામ પૂગ્યું આપણે હે ને આજ તાવ આવી ગયો તો એટલે ભણીને આવ્યા ને થોડીક વાર પહેલાં હે ને બેઠા પછી જરાક બ્લોગ ચાલુ કર્યો ને આપણે જર્સી એટલી જ પહેરીને ટાઈટ તો બહુ પડતી નથી પણ તાવ આવી ગયો હે બોલ નેટ ને બધું બદામ ને ક્યાંથી લઈ આવ્યા હા હા મંડપ સર્વિસ છે ને હા હા ત્યાંથી લઈ આવ્યા કા મારા ફુવા થાય ને તારા ફુવા હા મારા ને પપ્પાના બેયના ફુવા થાય છે અને બેન તારે શું હાલે પાકું કરવાનું હાલે કેવાનું સમાજ વિજ્ઞાન અને બીજું શું હાલે ટેસ્ટની તૈયારી ગણિતનું હે ને બીજું ના હા આવડીએ હા તો તા વાંધો નહીં હાલો તો વાંય હવે બધું કામ થઈ ગયું હવે આગળ બીજું કોઈ કામ હોય તો દેખાડ્યું અને નકર પછી બ્લોગ પૂરો કરી દે હું આપણે આજ બહુ તાવ આવી ગયો હતો સ્કૂલે જ એટલે બહુ થાકી ગયા હે જોઈ લે આપણા ગુલાબમાં જબરા ફૂલ થવા માંડ્યા હે આ ઝાડવું બહુ મસ્ત છે જોઈ લ્યો કેમ બા કેવું મસ્ત લાગે આપણે હે ને હવે વેસ્ટર્ન સી 60 ઉગી ગયું હે આમાં જો વાવી દીધું ને જોતા જીરું ઉગી ગયું છે તમે કહો આમાં જીરા કરતા ડેડવા જાય દેખાય પણ આ બધા હે ને ડેડવા ઓઈલુંમાં વીણી લીધું પણ આ બધા હે ને હળેલા ડેડવા હે એટલે એમના છેલ્લે પાછો ક્યારે ભરાય ને ત્યાં ભેગા થાય છે જો અહીંયા ખોદાઈ ગયું હે ને આ બધું હા રેડી કમ્પ્લીટ થઈ ગયું હે તો હાલો હવે આજના બ્લોગમાં એટલું જ તો કાલના બ્લોગમાં મળી લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી નાખજો બધાએ હે મમ્મી કઈ કહે હે એમ કહું વિડીયો ઉતારવાની મજા નથી આવતી લાઈક કરવાના આરહ બહુ કરી જાય અને અધૂરા જોઈ જોઈને વયા જાય જે પૂરા જોતા જાવ જરાક બધા વિડીયો આખા જોતા જાઓ શું કઈ કહેવાનું થાય છે તમારે હા કહેવાનું નથી થતું જો આ તો મહેનત કરો બધાય થોડી તો આપણે આગળ વધીએ વિડીયો ઉતારવા એટલે આપણે વિડીયો ઉતારવાની મજા આવે ને આપણે થોડાક આગળ વધી
હાલો તો આજના બ્લોગમાં મજા આવે આપણે કઈ પ્રશ્ન મનોરંજન કરાવી શકીએ આપણે. હા કોમેન્ટ કરે કઈ પૂછે તો આપણે જવાબ દઈ. હા તો બધા જરાક લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, કોમેન્ટ કરતા જજો. હાલો તો આજના બ્લોગમાં એટલું જ. તો કાલના બ્લોગમાં મળી. જય દ્વારકાધીશ ને જય મુરલીધર. ये बाबूराव का स्टाइल है।